કાઠમંડુમાં પ્રથમ ભારત નેપાળ પ્રવાસન બેઠક મહાકુંભ 2025ને પ્રોત્સાહન આપવા માટે યોજાઈ। કાઠમંડુમાં ભારતના દૂતાવાસે નેપાળ પ્રવાસન બોર્ડ સાથે મળીને પ્રથમ ભારત નેપાળ પ્રવાસન બેઠકનું આયોજન કર્યું। આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવનારા મહાકુંભ 2025ને પ્રોત્સાહન આપવાનો અને બંને દેશો વચ્ચે માર્ગો દ્વારા પ્રવાસનને વધારવાનો હતો। આ બેઠકનો ઉદ્દેશ્ય મજબૂત પ્રવાસન સંબંધોને પ્રોત્સાહન આપવાનો અને ભારત તથા નેપાળ વચ્ચે સર્કિટ પ્રવાસન અમલમાં લાવવા માટે બિઝનેસ ટુ બિઝનેસ કનેક્શન બનાવવાનો હતો। આ ઇવેન્ટમાં નેપાળના સંસ્કૃતિ પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી અરુણકુમાર ચૌધરી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા। અન્ય મહાનુભાવોમાં કાઠમંડુમાં ભારતીય દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશન પ્રસન્ના શ્રીવાસ્તવ અને નેપાળ પ્રવાસન બોર્ડના સીઈઓ દીપક રાજ જોશીનો સમાવેશ થાય છે। પ્રસન્ના શ્રીવાસ્તવે તેમના ભાષણમાં ભારત અને નેપાળ વચ્ચેના પ્રવાસન પ્રવાહોને વધારવા માટે ભૌતિક અને ડિજિટલ કનેક્ટિવિટીમાં થયેલા વિકાસને હાઇલાઇટ કર્યા। તેમણે બંને દેશોના પ્રવાસન ક્ષમતા સંપૂર્ણ રીતે ઉપયોગમાં લેવા માટે સતત સંયુક્ત પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો। ખાસ કરીને ધાર્મિક અને સાંસ્કૃતિક સર્કિટના પ્રોત્સાહન દ્વારા દીપક રાજ જોશીએ નોંધ્યું કે નેપાળમાં વિદેશી પ્રવાસીઓના સૌથી મોટા સ્ત્રોત તરીકે ભારત છે। તેમણે બંને દેશો વચ્ચેના પ્રવાસન સંબંધોને મજબૂત બનાવવા માટે નેપાળ પ્રવાસન બોર્ડ દ્વારા લેવામાં આવેલી વિવિધ પહેલોની પ્રશંસા કરી। મુખ્ય મહેમાન અરુણકુમાર ચૌધરીએ ખાસ કરીને જમીન માર્ગો દ્વારા સરહદી પ્રવાસનના મહત્વને રેખાંકિત કર્યું અને સુદૂર પશ્ચિમ પ્રાંત જેવા દૂરના વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। ઉત્તર પ્રદેશ સરકારના પ્રવાસન અધિકારી કીર્તિએ મહાકુંભ 2025 પર પ્રસ્તુતિ આપી। પ્રસ્તુતિએ નેપાળી ભક્તો માટે આ ઇવેન્ટના મહત્વને દર્શાવ્યું અને આવનારા વર્ષમાં તેની મહત્વતા પર પ્રકાશ પાડ્યો। ઇવેન્ટનું સમાપન ભારતના ભારતીય સંસ્કૃતિ સંબંધો પરિષદ દ્વારા સમર્થિત 8 સભ્યોની ટુકડી દ્વારા મોહક કથક નૃત્ય પ્રદર્શન સાથે થયો। બિઝનેસ ટુ બિઝનેસ સત્રોમાં ભારતના 13 પ્રતિનિધિઓ અને નેપાળના 60 પ્રવાસન ઓપરેટરો હાજર રહ્યા, જેમાં સરહદી પ્રવાસનને પ્રોત્સાહન આપવાનો અને બંને દેશોના મુલાકાતીઓ માટે પ્રવાસન યોજનાઓ વિકસાવવાનો ફોકસ હતો।